નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચુ ઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા બાળકોને અભ્યાસમાં રસ ઓછો હોય છે અને તે સિવાય રમતગમત અને કલામાં રસ વધારે હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેના પાછળ કયા ગ્રહો જવાબદાર છે, કુંડળીમાં એ પ્રકારના કયા ગ્રહો બનતા હોય છે કે જેથી બાળકોને અભ્યાસમાં રસ ઓછો હોય પરંતુ એ સિવાય રમતગમતમાં અને કલાના જગતમાં વધારે રસ હોય છે, તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું છે. આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરવાની છે. મને બહુ બધા વાલીઓની કમ્પ્લેન હોય છે કે ભાઈ મારો બાળક ભણવામાં રસ નથી લેતો, મારા બાળકને બહાર બીજી અન્ય પ્રવૃત્તિ જેમ કે સ્પોર્ટમાં, આર્ટમાં ને બધામાં રસ વધારે છે પણ ભણવામાં નથી. તો એની પાછળ કયા ગ્રહ જવાબદાર છે અને શું કરવું, આગળ શું કરવું, વિશેષ ચર્ચા કરીશું એની ઉપર. શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી અને પછી દિન વિશેષ, પછી દિવસ રાતના ચોગડિયા અને પછી આપણો પ્રશ્ન અને 12 રાશિનું રાશિ ભવિષ્ય. છેલ્લે જેનો જન્મદિવસ છે આવતીકાલ, તેનું આવનારું આ વર્ષ કેવું રહેશે તે વિશે પણ પ્રકાશ આપવાનો છે. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ પંચાંગમાં કાલે તારીખ 3/5/2025 વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે વૈશાખ સુદ છઠ રહેશે. ચંદ્ર છે કર્ક રાશિમાં રહેશે. ડ ને હ એના મૂળાક્ષર રહેશે. પૂર્ણ વર્ષુ નક્ષત્ર છે, શૂળ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. કરણ છે ને તૈતિલ છે. વિછુડો કે પંચક તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ એકદમ સરસ સારો છે. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. સવારે 6:05 કલાકે સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:07 કલાકે દેખાશે. 11:06 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:04 છે. 12:10 થી 1:02 અભિજીત મુહૂર્ત તો રાહુકાળ 9:21 થી 10:58 રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, લાંબી મુસાફરી નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. ફરીવાર દર્શક મિત્રો, રાહુકાળ હોય ને ત્યારે કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય. લાંબી મુસાફરી, શનિવારનો રાહુકાળ, આવતીકાલ શનિવાર રાહુકાળ છે. શનિવાર રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં કરવાની, ધ્યાન રાખવાનું. તો 9:30 થી 11 વચ્ચે સવારે લાંબી મુસાફરી ના કરતા, બાકી અન્ય દિવસ સારો, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બજરંગ બાણનો પાઠ કરો. શનિવારનો દિવસ છે દર્શક મિત્રો. બજરંગ બાણનો પાઠ કરો ને બહુ જ સારું ફળ આપે. તો આવતીકાલે બજરંગ બાણનો પાઠ કરવાથી તમને લાભ થશે. બજરંગ બાણનો પાઠ કરવાથી તમારા જીવનમાં સારા કાર્યોમાં સારા તરંગ ઉમેરી શકાય છે. શનિવારે બજરંગ બાણનો પાઠ કરે એટલે ભગવાન હનુમાન દાદા તમારી જે પણ સંકટ છે તે દૂર કરે છે. તો ખાસ આવતીકાલે બજરંગ બાણનો પાઠ કરવાથી સંકટ દૂર થાય છે. એક જણે મને ફોન કરીને કીધું કે મહારાજ આ બજરંગ બાણનો પાઠ બહુ સરસ. એમ મને કે કેમ? કે તમે કીધું સંકટ દૂર કરે. સાચી વાત છે. મારા સાસુ કે 15 દિવસથી ઘરે જતા પણ જેવો બજરંગ બાણનો પાઠ કર્યો અચાનક જતા રહ્યા. એટલે મેં કીધું ભાઈ એવું ના હોય કે મારે તો કે મજા પડી ગઈ, હું તો રોજ કરીશ. આવું છે. તો કાલે ભગવાન બજરંગ બાણનો પાઠ કરજો. તમારા આજુબાજુમાં જેટલા પણ સંકટો ફરે છે બધા દૂર થાય, લાભ થાય, જીવનમાં પ્રગતિ થાય. બહુ સારું. હનુમાન દાદા પાસે પણ અષ્ટ સિદ્ધિ ને 9 નીતિ છે. એમનું પૂજન કરો ને બહુ સારું રહે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ છે, જે સવારના 7:43 થી 9:21 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 2:14 થી 3:52 કલાકનું રહેશે. ત્રીજું અમૃત ચોઘડિયું 3:52 થી 5:29 કલાકનું રહેશે. ફરી એકવાર, સવારના 7:43 થી 9:21, 2:14 થી 3:52 અને 3:52 થી 5:29 દિવસના સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:01 થી 8:29 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 9:52 થી 11:14 કલાકનું અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું 11:14 થી 12:36 કલાકનું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, સારા કામ કરો, ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને લાભદાયી રહે છે. તો દર્શક મિત્રો ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રો પૂછી રહ્યા છે કે તેમના બાળકોને અભ્યાસમાં ઓછો રસ છે અને એ સિવાય અન્ય પ્રવૃત્તિઓ જેમ કે રમતગમત છે, કલા જગત છે, તેમાં તેમની રુચિ વધારે છે, તેમને તેમાં વધારે રસ પડે છે. તેના માટે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં કયા ગ્રહો હોય છે જેના લીધે આ પ્રકારનું આ વલણ બાળકોમાં જોવા મળે છે, તેને લઈને ખાસ આજે પ્રકાશ પાડો. મારા ત્યાં ઘણા દર્શક મિત્રો આવે છે અને મને ઘણા લોકોના ફોન પણ આવે છે. સ્વાભાવિક છે, ફોન ઉપર વધારે મારે ચર્ચા થતી હોય અને ઘણા લોકોને આપણે પ્રશ્નો નિવારણ પણ કરીએ. તો એમાં મને અત્યારે ઘણા લોકો એવું પૂછ્યું કે મારે આગળ છોકરાને લાઈન લેવડાવી છે, પણ મારા છોકરાને રમત ગમતમાં રસ વધારે છે અથવા તો મારા છોકરાને આ કોઈ પણ એક ચોક્કસ વિષયમાં રસ વધારે છે, પણ ભણવું તો પડે, પણ ભણવામાં રસ નથી લેતો. હવે કુંડળીને આધારે સમજીએ કે છોકરો ભણે સારું ક્યારે, રમત ગમતમાં સારો ક્યારે વધે અને ઇતર પ્રવૃત્તિ એટલે કે અન્ય જે આર્ટને લગતી વસ્તુમાં આગળ ક્યારે વધે. જ્યારે કુંડળીમાં છોકરાનો મંગળ પ્રબળ હોય, મંગળ સારો થતો હોય, મંગળ 5મા સ્થાને 9મા સ્થાને હોય, મંગળ મેષ રાશિનો, મકર રાશિનો, સિંહ રાશિનો થતો હોય, તો માણસ રમત ગમતમાં સ્પોર્ટમાં બહુ આગળ વધે. સ્પોર્ટ ક્ષેત્ર એટલે કે રમત ગમત ક્ષેત્રે પછી કોઈ પણ આવી ગયું. રમત ગમત એટલે અત્યારના આપણી ભારતની જે જનરેશન છે માત્ર ક્રિકેટ સમજે છે, પણ ખાલી ક્રિકેટ નથી. ક્રિકેટ, સ્વિમિંગ, ચેસ, ખૂબ બધી હોકી, ફૂટબોલ, બધી ઘણી બધી પ્રવૃત્તિ છે. કબડ્ડી જે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. આ ક્રિકેટ તો બ્રિટિશરો આપી ગયા અને એનું અત્યારે આપણે દે ધનાધન કરીએ છીએ. આ બ્રિટિશરોની દેન છે હા સાહેબ. બાકી તો આપણી તો બધી કબડ્ડી ને આપણા ઋષિઓ તો કેવું સરસ શીખવાડતા હતા. તલવારબાજીના અંતે શસ્ત્રક્રિયા ચાલે છે, આપણે એ વિષય પર નથી જવું હાલમાં. હવે જ્યારે કુંડળીમાં મંગળ 5મા સ્થાનમાં હોય, 9મા સ્થાનમાં એટલે કે ત્રિકોણના સ્થાનમાં, કેન્દ્રમાં કરતા ત્રિકોણના સ્થાનમાં કાં તો કર્મના સ્થાનમાં બેઠો હોય, 10મા સ્થાનમાં બેઠો હોય, તો માણસ ખૂબ સારો રમત ગમતમાં આગળ હોય. ફરી એકવાર, જો 10મે મંગળ છે, 5મે મંગળ છે કે 9મે મંગળ છે અને એમાં પણ મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર, 4 મેષ, સિંહ, વૃશ્ચિક કે મકરનો છે, એના અંશ 10 થી 20 છે, તો છોકરાને રમતમાં આગળ વધારાય સાહેબ. છોકરો આગળ જતા એનું ભાવિ બહુ સારું બનાવી શકે આ રમત ગમત ક્ષેત્રમાં. ફરી એકવાર, 10 થી 20 અંશનો મંગળ હોય, એમાં પણ છોકરાને મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો, સિંહ રાશિનો કે મકર રાશિનો હોય, એટલે કે 1 નંબર, 5 નંબર, 8 નંબર ને 10 નંબરનો મંગળ હોય, 100% છોકરાનું રમત ગમત ક્ષેત્રમાં નામ બહુ ઉપર થાય. આ વાત કરી રમત ગમતના ક્ષેત્રની. ઘણા છોકરાઓને ડિઝાઇનિંગમાં એટલે કે ડાન્સિંગમાં, એક્ટિંગમાં, અન્ય પ્રકારની ઇતર પ્રવૃત્તિ આર્ટને લગતી વસ્તુમાં, ડ્રોઈંગમાં કે અન્ય કોઈ પણ પ્રકારની જે ડિઝાઇન જે આર્ટને લગતું કામ છે, એવા લોકોને આગળ વધવું છે. એ લોકોને વ્યવસાય તરીકે એમાં આગળ વધવું છે. ભણવામાં રુચિ નથી, પણ હા તમે એમને ડ્રોઈંગ કરવાનું કહો તો 24 કલાક કરે, ડાન્સ કરવાનું કહો, એક્ટિંગ કરવાનું કહો તો એ બહુ સરસ કરે. તેના માટે એનો કુંડળીમાં શુક્ર પ્રબળ હોય. શુક્ર વૃષભ રાશિનો, તુલા રાશિનો કે મીન રાશિનો, આ 3
વૃષભ, તુલા અને મીન એમાં પણ કેન્દ્રમાં કે ત્રિકોણમાં બેઠા હોય તો છોકરો બહુ જ સારું આ ડિઝાઇનિંગને લગતું આર્ટને લગતું કામ સરસ કરી શકે, એમાં એનું કરિયર બનાવી શકે, એમાં એના કરિયરથી એને લાભ થાય. અમુક તમે સ્પોર્ટ પર્સન જોજો કે આપણા ઘણા ક્રિકેટર કે ઘણા કોઈ હોકીના પ્લેયર કે ગમે તે હોય, ભણેલું 10મું 12મું જ હશે પણ કેવું નામ છે ને. એ જ રીતે આપણે એક્ટર્સમાં જોઈ લો, ઘણા એક્ટરો છે ભણેલા ઓછા છે પણ એમનું નામ છે, એમની કળા છે. ચોપડા વાંચવાથી તમારું કરિયર એક રસ્તો બનાવે, પણ જો તમારી અંદરની કોઈ ઈચ્છા છે, અંદર કોઈ પ્રવૃત્તિઓ જાગે છે અને એમાં પણ તમારા કુંડળી પ્રમાણે ગ્રહો સેટ થાય છે તો એમાં તમારું ભવિષ્ય સારામાં સારું બની શકે. તો જીવનમાં ભણ્યા સિવાય અન્ય લાઈનમાં જવું હોય, અમુક લોકો અત્યારે મને કે મહારાજ મારે વેબ ડિઝાઇનમાં આગળ વધવું છે, આઈટીમાં આગળ વધવું છે, તો વેબ ડિઝાઇનિંગમાં કે બધામાં વધુ તો ફરી એકવાર ડિઝાઇનનો જ્યાં પણ પ્રયોગ થાય શબ્દનો ત્યાં શુક્રને આપણે જોવાનો. શુક્ર ગ્રહ કેવો છે? શુક્ર ગ્રહ ડિઝાઇનને લગતો છે. ઇન્ટિરિયર ડિઝાઇનર, ફેશન ડિઝાઇનર, આર્કિટેક્ટ ડિઝાઇનર, દરેક ડિઝાઇનર એની કુંડળીમાં એનો શુક્ર જોઈએ, શુક્ર કેવો છે. તો આ વસ્તુ સાહેબ તમારે ખાસ ધ્યાન રાખીને આગળ વધવાનું હોય છે. અમુક લોકો મને કહે છે કે મહારાજ મારો છોકરો ભલે આમ ભણવામાં કાચો છે પણ રમત ગમતમાં બહુ સારો છે, તો એને મંગળને આધીન કુંડળી હોય, મંગળ અધિપતિ થતો હોય ત્યારે આ વસ્તુ બને. અને જ્યારે છોકરો એક્ટિંગ, ડિઝાઇન કે પછી મેં કીધું એ પ્રમાણે કોઈ પણ પ્રકારના ડ્રોઈંગ કે એમાં ડાન્સિંગમાં આગળ હોય તો એ શુક્રને અધિપતિ કુંડળી બનતી હોય, શુક્ર એના આગળ હોય. તો આ વસ્તુ છે. જીવનમાં તમે માત્ર એક ભણવાનું કેવું છે અથવા તો એનું ભણવાના ક્ષેત્રથી તમે એનું કરિયર નક્કી નહીં કરી શકો સાહેબ. મારા ત્યાં ઘણા એવા લોકો આવ્યા છે, મેં ઘણા એવા મોટા એક્ટરોની કુંડળી જોઈ છે જે 10મું 12મું મેં પોતે જોયેલી છે, જે 10મું 12મું જ છે પણ એક્ટિંગમાં બહુ મોટું નામ છે, પ્રખ્યાત છે, આખા ભારતમાં જાણીતા છે. તો માત્ર એક વસ્તુના આધારે આપણે ના કહી શકીએ ભણવું ખૂબ જરૂરી છે, પણ કદાચ ભણવામાં આગો પાછો થાય છોકરો તો એના જે રુચિ છે, એનું જે સબ્જેક્ટ છે, એને જે વસ્તુ ગમે છે તે વસ્તુમાં એને આગળ વધવા દેજો. એનું જીવન પતિ નથી ગયું, એના જીવનમાં બધા ઘણા ઓપ્શનો હોય છે, ઘણી વસ્તુ હોય છે કે જેની કુંડળીને આધીન થતા હોય છે. ખાસ મેં 100માંથી હું 50 કે 60 કુંડળી જોઉં ને, ભણ્યા કંઈક છે અને કરે કંઈક છે, કારણ કે એને આધીન જ નથી કુંડળી. ભણેલું કંઈક છે ને એના ગ્રહો કંઈક અલગ છે. બહુ જોયા આવા 50થી, તમે બી દર્શક મિત્રો જોજો 50થી 60 જણ એવા છે, ભણેલા છે કંઈક આ બાજુનું ને કામ અલગ લાઈનમાં કરે છે. એટલે આવું છે. તો દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, અને બાળક આગળ વધતું હોય એને વધવા દેવાનું. કુંડળીના આધીન મેં કીધું મંગળ અધિપતિ કે શુક્ર અધિપતિ થતો હોય તો એનું કરિયર સારું બની શકે છે. ખાસ ધ્યાન આપવું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને મનોબળમાં વધારો થાય, પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવો. આત્મવિશ્વાસ બહુ મોટી વસ્તુ છે સાહેબ. ઘરના વાતાવરણ સુખમય રહેશે. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો નહીં કરવાનો. સફેદ શુભ કલર, શુભાંક 4 રહે. વૃષભ રાશિને બોલવા ઉપર કાબુ રાખવો, બોલતા પહેલા 100 વાર વિચારવું. ધન સંબંધિત સમસ્યાઓ ઊભી થાય, અન્ય લોકો પર નિર્ભર રહો. તો કાલે આત્મનિર્ભર થવાનું છે, અન્ય લોકો પર નિર્ભર નથી રહેવાનું. જીવનમાં નવી નાની મોટી વસ્તુ સર્જાશે. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિ, પારિવારિક વાતાવરણ સુખમય રહે, પારિવારિક વાતાવરણ બહુ જ સારું રહે. ધાર્મિક કામોની શરૂઆત થશે, ધાર્મિક ક્ષેત્રો પર લાભ થશે. ચારે બાજુ ખુશીનો અનુભવ થાય, ખુશખુશાલ જીવનનો અનુભવ થશે. બગાડેલા સંબંધો સુધરાશે. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કર્ક રાશિવાળા, તમારા જે પણ લક્ષ્યો છે તેને વળગીને રહો, ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. મહત્વની ચીજોની ખરીદી થશે, ખાસ વસ્તુઓની ખરીદી થાય, ખાસ વસ્તુઓ તમને લાભ આપે. સતત વિચારો મગજ ઉપર ચાલ્યા કરે.
યોગ્ય કાર્યમાં રસ લેશો નહીં. જે પણ તમને તમારા કામોથી દૂર રાખતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ના કરશો અને અયોગ્ય કામમાં રસ ના લેશો. ક્રીમ શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિ, નકારાત્મક વાતોને તમારી પર હાવી ના થતો. અમુક વખત છે ને આપણી પાસે એવા બનાવ બને કે નેગેટિવ વસ્તુઓ આપણી સામે આવે છે, હાવી નથી થવા દેવાની. સિંહ રાશિ વાળા, વસ્તુઓ હાવી નહીં થવા દેવાની. નવી જવાબદારી મળશે, નવું કામ, તૈયાર રહેજો. કમર કસવાની જ, સપના સાકાર થશે, સારા પરિવર્તન આવશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિના ત્વચા બહુ સેન્સિટિવ બને છે ભાઈ. ગરમીમાં જતા પેલું મોઢે પેલું લગાવીને જજો, શું કહેવાય, સનબર્ન ના થાય એનું ધ્યાન રાખજો. મનમાં થોડીક નિરાશા, ડિપ્રેશન છે. નકારાત્મક વલણને સુધારવાની જરૂર છે. કન્યા રાશિ, વિચારો પોઝિટિવ કરો સાહેબ. આજુબાજુના જોડે કોઈ ઝઘડો ના થાય, મતભેદ ના થાય, આડોશ પાડોશ વાળા જોડે અથવા અન્ય નજીકના વ્યક્તિઓ જોડે. ધ્યાન રાખીશું. મહેનતનું પરિણામ મળશે. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારા બાબાની 2-6-96 સવારે 8:30 એના 3 મહિનાથી પૈસા હલવાઈ ગયા છે, તો પાછા આવશે કે કેમ છે? જી. જન્મનો સમય અને સ્થળ શું છે બેન? સવારે 8:30 સુરેન્દ્રનગર, અને 3 મહિનાથી પૈસા હલવાઈ ગયા છે, તો પાછા મળશે કે કેમ? ક્યાં હલવાઈ ગયા છે પૈસા? કંપનીમાં કઈક કંપની હતી, એમાં એને રોક્યા હતા કે મળશે પૈસા પાછા, એટલે શું પૈસા વધારે આવશે, પણ એવું કઈ થયું નહીં ને હવે એ હેરાન થાય છે. વૃશ્ચિક નો ચંદ્ર છે, મિથુન નું લગ્ન છે, જ્યેષ્ઠા નક્ષત્ર, પ્રદોષ નો જન્મ ને રવિવારનો દિવસ છે. આ બધાને જ્યારે પણ થતું હોય ત્યારે આપણા જે દર્શક મિત્રો છે એમને ખબર છે કેતુ ખરાબ હોય એટલે પૈસા હલવાઈ કાઢે, પૈસામાં લોચો કરાવડાવે. શનિ કેતુ જોડે છે છોકરાને એટલે તકલીફ આપી બેન. હવે જો મહાદશા અંતરદશા જોઈએ છે, શુક્રની મહાદશા ચાલે છે. હવે ગુરુની મહાદશા આવે એટલે કે સપ્ટેમ્બર સુધીની અંદર એના પૈસા આવી જાય તો આવી જાય. બેન, ત્યાં સુધી એને રોજ કહેવાનું પીપળે જળ ચડાવે, ચપટી હળદર નાખીને. દરરોજ નિત્યક્રમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ કરે અને દર શનિવારે 7 લવિંગ ભગવાન શનિ મહારાજને ચડાવશે. એની લેણી નીકળતી રકમ પાછી મળશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હા, પરેશભાઈ બોલું વ્યારાથી. પરેશભાઈ કેમ છો? મજામાં? હા, મજામાં મજામાં. પરેશભાઈ એટલે અમારા જૂના ને જાણીતા કોલર, છેલ્લા 5 વર્ષથી આપણે પરિચયમાં છે પરેશભાઈ, બરોબર? હા, બોલો બોલો. હવે મારે ભત્રીજી માટે પૂછવાનું છે. બોલો. પણ તે પહેલા હું તમને અભિનંદન આપી દઉં, કારણ કે તમે આપણે વાત કરેલી કે મારા ઘરનું રિનોવેશન બહુ સારી રીતે પતી ગયું છે ને હમણાં વિષ્ણુ ભગવાનની કથા કરાવીને અમે રહેવા બી આવી ગયા છે એમ. ચલો પરેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. આવા ને આવા ગાડી બંગલા બનતા રહે તમારા. હા, હવે ભત્રીજીનો સમય છે સવારના 4:45 ને સ્થળ વ્યારા, તારીખ 15/8/98. 15/8/98 4:45. મેરેજ વિશે કેવું છે અને એને પાત્ર કેવું મળશે અને એનું ભવિષ્ય કેવું છે તે મારે જાણવું છે. વૃષભનો ચંદ્ર છે, કર્કનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, શનિવારનો દિવસ ને 8મની તિથિ છે. હવે બેબીની કુંડળીમાં ગુરુ સ્વગૃહી થયો છે, પણ સાહેબ એને સૂર્ય, શુક્ર, બુધ અને મંગળ જોડે છે, એટલે સ્વાભાવિક રીતે કે થોડીક લગ્નમાં વાર થાય. શનિ પણ મેષનો નીચનો છે, પણ મંગળ લગ્નમાં છે, કર્કનો છે ને એમાંય સૂર્ય જોડે બેઠો છે, એટલે સાહેબ થોડુંક હજી 1 વર્ષ તો રાહ જોવી પડશે લગ્ન માટે. અને એના માટે એનો એક ઉપાય આપીએ છીએ કે ભાઈ દર મંગળવારે કોઈ પણ માતાજીનું મંદિર હોય તે એક લાલ કંકુ અને ચુંદડી, લાલ ચુંદડી માતાજીને ચઢાવવાની રાખે. એના લગ્નના યોગ વહેલા બનશે. મંગળને લગતો આ પ્રયોગ છે, બહુ જ સારો પ્રયોગ છે. નિત્યક્રમ કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
ધન કમાવા માટે દિવસ સારો. તુલા રાશિ 2-5 રૂપિયા કમાવા હોય, લાભ લેવો હોય તો અર્થાત પરિશ્રમનું ફળ મળી જશે. જીવનસાથીના તમારા મનોબળમાં વધારો થશે. ધરેલા વ્યક્તિ સાથે મિલન થાય. ચહેરા પર નિરંતર સ્મિત રહે. જાંબલી શુભ કલર શુભાંક 3 રહે. વૃશ્ચિક રાશિ આર્થિક સમસ્યાઓ આવે, કોઈ પણ આર્થિક સમસ્યા ના આવે તેનું ધ્યાન રાખજો. ખોટા ખર્ચા ના થાય એનું ધ્યાન રાખજો. કોઈ કાર્યક્રમનું આમંત્રણ મળી શકે છે, કાર્યક્રમમાં નાનો મોટો ભાગ લઈ શકશો. દુશ્મનથી સાચવવાનું, દુશ્મનથી બચીને રહેવાનું. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવાશે. કાળો શુભ કલર શુભાંક 8 રહેશે. વાત કરીએ ધન રાશિની તો કાર્યોમાં સફળતા મળે, કાર્યોમાં નાના મોટા લાભ થાય. પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યને પૂર્ણ કરજો. મહેનત વધારે કરવી પડે તો કરી લેજો. નિર્ણય લેવામાં સક્ષમ બનશો. પ્રેમ સંબંધ વધશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને છે ને બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ, બીપી કે ડાયાબિટીસ વાળા લોકો હોય એટલે કાલે થોડુંક સાચવવાનું છે. બાળપણની તાજી દિવસો, બાળપણની વિસ્મરણીય યાદો તાજી થાય. દિવસ યાદગાર બને. શરીરથી સારું તંદુરસ્ત રહેશો. પોપટી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિની વાત કરીએ તો લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. અમુક વખત લાગણીમાં એને કોઈક આમ માયાજાળમાં ફસાતા હોય ને એવું લાગે. આ પૃથ્વી ઉપર માયા વસ્તુ એવી છે ને કે ભાઈ માણસને ખતરનાક ખતમ પણ કરી શકે, પતન પણ કરી શકે, ઉજાગર પણ કરી શકે. ધારેલા કામ પૂર્ણ થાય. ધાર્યું છે તે કામ પૂર્ણ થશે. સ્વભાવ થોડોક જિદ્દી રહે, જિદ્દી સ્વભાવ છે. વિચારોની તમારા નવી શરૂ કરી શકશો. પૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિને ધન અને વૈભવ, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય. તબિયતમાં સંભાળ લેવી. ભાવુકતામાં આવીને લાગણીશીલ થઈને કોઈ નિર્ણય ના લેવો. પેરેન્ટ્સ બાળકો સાથે મિત્રભર્યો વ્યવહાર કરવો. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી કેવા છલકાતા રહો. એક સુંદર મજાનું બેન અમારા ટેરોટ ઉપાડશે જેનો પણ કાલે જન્મદિવસ છે 3/5/2025 ના રોજ. ભાઈ શું કાર્ડ કાઢ્યું છે? 5th ઓફ કપ્સ છે. શું કહી રહ્યા છે આપણા ડિયર એન્જલ્સ અને શું કહે છે આનો સંદેશો? કોઈક વખત નાનું મોટું કામમાં નિષ્ફળતા મળે એટલે એનો અંત નથી. ડિસઅપોઇન્ટમેન્ટ થાય, કામ કરવામાં નાના મોટા વિઘ્નો આવશે પણ કામ સફળતાથી પૂર્વક થશે. કોઈ પણ જગ્યાએ નાનું મોટું અડચણ આવશે પણ કામ પૂર્ણ થશે. કામમાં સમય લંબાઈ શકાય એમ છે પણ કામ સફળ રીતે પૂર્ણ થશે. ચિંતા કરવાની બાબત નથી. લાંબુ વરસ છે, સરસ વરસ છે, નોકરી ધંધામાં સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર શનિવારે 7 લવિંગની માળા ભગવાન શનિ મહારાજને ચડાવે. વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરીએ છીએ કે જો બાળકોને અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં રસ છે તો ખાસ કુંડળીમાં તેના માટે કયા ગ્રહો બને છે તેને લઈને મહારાજે માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડેપણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.